નમસ્કાર મેટ્રો લાઈવમાં આપનું સ્વાગત છે। રાજ્યભરના તમામ મુખ્ય સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરવા ફરી ગુજરાત આવશે। પીએમ મોદી 17મી એપ્રિલના રોજ ગુજરાત આવશે। 17 તારીખે બપોરે હિંમતનગરમાં તેઓ જાહેર સભાને સંબોધન કરશે। સાંજે 4 કલાકે સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે। સાંજે 7 કલાકે આણંદમાં તેઓ સભા ગજવશે। 18મી એપ્રિલના રોજ અમરેલીમાં જાહેર સભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે। ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે। આપને જણાવી દઈએ કે 17મી એપ્રિલે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં આપને મેપ થકી બતાવવાનો પ્રયાસ કરીએ। અમરેલીમાં તેઓ પહેલા પ્રચાર શરૂઆત કરશે, ત્યારબાદ સુરેન્દ્રનગર અને ત્યારબાદ આણંદમાં તેઓ પ્રચાર યુદ્ધમાં ઝંપલાવશે। મહત્વની વાત છે કે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જે મતદાન થવાનું છે ત્રીજા તબક્કામાં, જે 23મી તારીખના રોજ 23મી એપ્રિલે થવાનું છે, તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર માટેનો આ પ્રવાસ કાર્યક્રમ। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે પ્રવાસે આવશે ગુજરાતના। જે રીતનો તેમનો કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો છે, કેટલા વાગ્યે કઈ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે? લગભગ 2 વાગે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતેથી જ સીધા હિંમતનગર જવા માટે રવાના થશે, જ્યાં 2:30 વાગ્યાની આસપાસ જાહેર સભાનું સંબોધન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી ત્યાં જંગી સભાનું સંબોધન કરશે અને ત્યારબાદ ત્યાંથી સીધા સુરેન્દ્રનગર જશે, જ્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જાહેર સભા છે, પબ્લિક મિટિંગ છે અને પબ્લિક મિટિંગ પૂરી કર્યા બાદ પ્રધાનમંત્રી મધ્ય ગુજરાતના ચરોતર વિસ્તારના આણંદ ખાતે ત્યાં પહોંચશે અને ત્યારબાદ ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આમ એક જ દિવસમાં 3 અલગ અલગ જગ્યાએ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે પછી સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે કે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, 3 અલગ અલગ વિસ્તાર એક સાથે કવર કરવાનું આખું આયોજન છે। રાત્રિ રોકાણ તેઓ રાજભવન ખાતે કરવાના છે અને ત્યારબાદ બીજા દિવસે તેઓ અમરેલી ખાતે જંગી સભાનું સંબોધન કરશે। એટલે આમ જે આ 2 દિવસનો કાર્યક્રમ છે પ્રધાનમંત્રીનો, ગુજરાતની આચારસંહિતા જ્યારે લાગુ પડી છે ત્યારે ગુજરાતની આ પ્રધાનમંત્રીની બીજી મુલાકાત છે અને જે 2 દિવસની આ મુલાકાત માનવામાં આવી રહી છે અને તેમાં તેઓ મોટાભાગની ગુજરાતની બેઠકો કવર કરી લેશે અને જંગી સભાને સંબોધન કરશે। બિલકુલ, આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। ફરી એક વખત દર્શકોને બતાવી દઈએ, પ્રચાર યુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત ગુજરાત પ્રવાસે આવશે। અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદ, આમ કહી શકાય કે જે મહત્વપૂર્ણ જગ્યાઓ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર માટેની જાહેર સભાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે। આ પહેલા આપણે જણાવી દઈએ કે 10મી એપ્રિલના રોજ સોનગઢ અને જૂનાગઢ ખાતે વડાપ્રધાન આવી ચૂક્યા છે, જ્યાં તેઓ જંગી રેલીને, જંગી સભાને સંબોધન કરી ચૂક્યા છે। ફરી એક વખત વધુ જે પ્રચારની તારીખો સામે આવી છે, 17મી તારીખે બપોરે હિંમતનગરમાં જાહેર સભા કરશે, સાંજે 4 કલાકે 17 તારીખે સુરેન્દ્રનગરમાં સભાને સંબોધન કરશે, સાંજે 7 કલાકે આણંદમાં વડાપ્રધાન સભા કરશે।